ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે લગ્ન પ્રસંગમાં હાથી ઘોડા, ગાડી, બગીઓમાં વરરાજાના ઘોડા કાઢવાનું દેખાદેખીમાં ચલણ વધી રહ્યું છે. પરંતુ હાલ અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઈસરી ગામના વતનીના સુપુત્રના લગ્ન ઈસરી મુકામે નિર્ધારિત કરાયા છે. અહીં વરરાજા મોંઘીદાટ કાર નહીં પણ તેના બદલે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદગાડામાં વરઘોડો યોજવામાં આવ્યો હતો. આ અનોખો વરઘોડો ગામના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આજના યુગમાં સાદું બળદગાડું પણ દેખાતું નથી, ત્યારે ઈસરી ગામના જયેશભાઈ ચતુરભાઈ ભાટિયા પરિવારના સુપુત્ર હર્ષભાઈના શુભ લગ્ન પ્રસંગે બળદ અને ગાડાને શણગાવેલા બળદગાડામાં વરઘોડો કાઢી દાયકાઓની પરંપરા ઉજાગર કરવામાં આવી હતી. નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાયા હતા. લોકોના જણાવ્યા અનુસાર આ પરંપરા 50 વર્ષ પછી જોવા મળી હોવાની વાતો સામે આવી રહી છે. મારું નામ હર્ષ જયેશકુમાર ભાટિયા છે અને આજે મારે ઘરે દેવ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બધા વરઘોડાનું નામ લે છે, વરઘોડા રીતે ડીજેમાં ને એ રીતે નીકળે છે, પણ મારા પપ્પાના વિચારો એવા હતા, મારા પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે જે જૂની રીતો છે, જૂના સંસ્કારો છે એ પાછા લાવીએ. એટલા માટે બળદગાડું શણગાર્યું છે અને બહુ જ ઉત્સાહ છે એને લઈ. એ બળદગાડું શણગાર્યું છે બહુ સારી રીતે મારા ભાઈઓએ, મારા જીજાજીઓએ ભેગા થઈ અને ખૂબ જ મને ઉત્સાહ એટલો બધો છે કે જે સમાતો નથી. અને મારા પપ્પાની ઈચ્છા પૂરી થઈ રહી છે અને પ્લસ આપણા જૂના જે સંસ્કારો છે, રીતિ રિવાજો છે એ પાછા આવી રહ્યા છે. આના આવનાર પેઢીઓને બી હું એમ કહેવા માંગુ છું કે આ વસ્તુ આપણે કરવી જોઈએ અને હું આની સરાહના વધારે કરું છું. મારું નામ જયેશકુમાર સિંહ ભાટિયા છે. હું મૂળ ઈસરી ગામનો વતની અને મારા બાબાનું નામ છે હર્ષ. એના મેરેજ આવતીકાલે એની જાન જાય છે, પણ આજે એનો વરઘોડો છે અથવા દેવદર્શન એનું નામ અમે આપ્યું છે. કારણ કે વરઘોડો કહીએ તો પાછો ઘોડો વચ્ચે આવે, એટલે મેં એને દેવદર્શનથી ઉપમા આપી. અને એ ઉપમા આપવાનું મેઇન કારણ એ કે છેલ્લા હું 10 વર્ષથી જોઈ રહ્યો છું કે દિન પ્રતિદિન આર્થિક રીતે નબળો હોય કે સદ્ધર હોય, પણ એ લોકો વરઘોડાની અંદર અથવા બેન્ડબાજાની અંદર અથવા ડીજેની અંદર એટલા બેફામ ખર્ચા કરે છે કે એ લગભગ એના પ્રસંગ પછી 8-10 વર્ષ સુધી એ મૂંઝાયેલો રહે છે. અને નંબર 2, સૌથી અગત્યની બાબત તો એ કે ભારતીય સંસ્કૃતિ દિવસે દિવસે ભૂસાઈને ખલાસ થઈ ગઈ. એટલે મારા માઇન્ડની અંદર 1 વર્ષથી વિચાર ચાલતો હતો કે મારા બાબા હર્ષના મેરેજ જ્યારે આવશે ત્યારે હું એવું કંઈક કરીશ કે ખર્ચો તો ઠીક છે, પણ આવનાર પેઢી અને વર્તમાન પેઢીને ખબર પડે કે આપણા વડવાઓ, બાપ દાદાઓ કેવી રીતે જાન લઈને જતા હતા અને કેવી રીતે પરણતા હતા. એટલે મને એક વિચાર આવ્યો કે ચલો બળદગાડું કરીએ અને એને ઇકો ફ્રેન્ડલીથી સજાઈએ અને ઓછામાં ઓછા ખર્ચે સમાજને એવો આપણે ઉપદેશ આપીએ કે આપણી રસ્તે ચાલે અને આર્થિક રીતે બોજની અંદરથી બચી એમનું ભાવિ ઉજળું બનાવે. અને દેશની તમામ જનતાને અને ગુજરાતની ખાસ જનતાને મારી વિનંતી કે ભાઈ આ રીતે કરો, ખર્ચની અંદરથી તો બચશો, કંઈક સરસ લાગશે અને કંઈક ટેન્શન વગરનું કામકાજ, ઇકો ફ્રેન્ડલી દેવદર્શન એનું નામ આપો. વરઘોડો કાઢી જ નાખો. વરઘોડો કહો એટલે ઘોડો લાવવો પડે, આપણે એવું કાઢી જ નાખો ઘોડો, તો ડીજેની પણ જરૂર નથી, કશું નહીં. દેશી આપણે પ્રાચીન કાળની અંદર રાવર મિત્રો જે રીતે વગાડતા હતા એ જ મેં ટીમ બોલાવી છે અને ઇકો ફ્રેન્ડલી બળદગાડા દ્વારા હું મારા બાબાના લગ્ન કરવા જઈ રહ્યો છું.